નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણા ઘણા બધા વિડીયોઝ છે, અગાઉ પણ મુકાઈ ગયા છે. સાથે ધોરણ 10 ના પ્લેલિસ્ટમાં તમે જશો ને ઉપર તો સ્વાધ્યાય પોથીને લગતા સ્વાધ્યાયને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબ પણ મુકાઈ ગયા છે. આવનારી પરીક્ષાની એમાંથી તમે તૈયારી પણ કરી શકશો. બરોબર. હવે શરૂઆત કરીએ આપણે ચોથા પ્રકરણની અંદર સ્વાધ્યાય 4.1. બરોબર. દ્વિઘાત સમીકરણની અંદર પહેલો દાખલો આપ્યો છે કે નીચેના જે સમીકરણો છે દ્વિઘાત સમીકરણો છે કે નહીં ચકાસવાનું છે. તો પહેલો દાખલામાં જોઈએ તો આપણે ડાબી બાજુ જમણી બાજુ આપી દીધી હોય અને ચકાસણી કરવાની હોય તો x + 1 નો વર્ગ એ ડાબી બાજુ છે એના બરાબર 2 કૌંસમાં x - 3 એ જમણી બાજુ છે. તો ડાબી બાજુનું વિસ્તરણ કરીએ તો x + 1 એનો વર્ગ, તો એનું વિસ્તરણ શું થશે? x નો વર્ગ + 2x + 1 અને જમણી બાજુ છે 2 કૌંસમાં x - 3 એટલે 2x - 6 થશે. આથી આ બેને જે છે x + 1 નો વર્ગ બરાબર 2 કૌંસમાં x - 3 એને આપણે અહીંયા સામસામે જે કિંમત છે x + 1 નો વર્ગમાં x² + 2x + 1 અને એના બરાબર 2x - 6 તરીકે લખી શકીએ. હવે 2x - 6 ડાબી બાજુ લઈ લે તો x નો વર્ગ + 2x + 1 અને અહીં -2x + 6 થઈ જશે. 2x + - છે કેન્સલ થશે તો વધશે x² + 1 + 6 એટલે x² + 7 વધ્યું એના બરાબર 0. તો આ સમીકરણમાં આપણે જોઈએ તો એ ax² + bx + c બરાબર 0 સ્વરૂપનું થાય છે, કારણ કે x નો વર્ગ છે એટલે a વાળું પદ છે નોટ ઇક્વલ ટુ 0 એટલે કે એની કિંમત કંઈક છે એટલે એને કહેવાય. તો a બરાબર 1 બરાબર, b બરાબર 0, x વાળું પદ નથી એટલે 0 અને c બરાબર 7 એટલે એ જ્યારે 0 થઈ જાય ને તો એ દ્વિઘાત સમીકરણ નથી. બરાબર, પણ એ નોટ ઇક્વલ ટુ 0 હોય એટલે કંઈક કિંમત હોય, જેમ કે એની કિંમત 1 મળી તો એનો મતલબ કે દ્વિઘાત સમીકરણ છે. તો લખવાનું કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. એ જ રીતે બીજા દાખલામાં જોઈએ તો અહીં ડાબી બાજુ x² - 2x છે અને જમણી બાજુ આપણે જે આપ્યું છે એ છે -2 કૌંસમાં 3 - x. રેડી? તો જમણી બાજુ જે આપ્યું છે -2 અને 3 - x, તો એને તમે લખો તો શું થાય? 3 2 6 તો -6 વત્તા ઓછે ઓછે વત્તા થઈ જાય ને, વત્તા 2x. તો x² - 2x બરાબર -2 3 - x ને આપણે આવી રીતે લખી શકીએ. x² - 2x બરાબર -6 વત્તા 2x તરીકે લખી શકીએ. હવે આ -6 વત્તા 2x ડાબી બાજુ લઈએ તો x² - 2x વત્તા 6 અને -2x બરાબર 0 થઈ જાય એટલે x² -4x થઈ જાય અને વત્તા 6 થઈ જાય એના બરાબર 0. તો આ સમીકરણ x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું છે. a બરાબર 1 છે, b બરાબર -4 છે અને c બરાબર 6 છે. આમ આપેલ સમીકરણ કેવું છે? એ પણ દ્વિઘાત સમીકરણ છે. બરાબર, એને સરખાવીએ છીએ તો એ પણ દ્વિઘાત સમીકરણ છે. ત્રીજો દાખલો જોઈએ કે x - 2 અને x + 1 એ ડાબી બાજુ છે તો એનું વિસ્તરણ કરીએ તો x નો વર્ગ થાય, પેલા -2x થાય વત્તા x થાય -2, x નો વર્ગ -x ને -2 અને જમણી બાજુ આપણે આપ્યું x - 1 ને x + 3 એ બેનો ગુણાકાર કરીએ તો x નો વર્ગ વત્તા 3x -x અને -3, તો x નો વર્ગ વત્તા 2x -3 થઈ જશે. આ બંનેને સરખાવીએ તો એને આવી રીતે સ્વરૂપમાં લખી શકીએ. x નો વર્ગ -x - 2 બરાબર x નો વર્ગ વત્તા 2x -3 તરીકે લખી શકીએ. આ બધું ડાબી બાજુ આવશે એટલે x નો વર્ગ -x - 2 x નો વર્ગ -2x વત્તા 3 બરાબર 0 લખી શકીએ. x નો વર્ગ છે એ કેન્સલ થઈ જાય એટલે આ થાય -3x અને વત્તા 3 માંથી 2 જાય એટલે 1, તો -3x વત્તા 1 બરાબર 0. એ x નો વર્ગ એટલે x ના વર્ગ વાળું કંઈ છે નહીં, તો આ સમીકરણ x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપ નથી, કારણ કે a બરાબર અહીંયા શું મળ્યું છે? a બરાબર 0 છે. x ના વર્ગનું જે છે એ 0 થઈ જાય છે. b ભલે -3 હોય c 1 હોય પણ એ 0 થઈ ગયો એટલે અહીંયા લખી શકીએ કે આમ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી. બરાબર, તો એ ખાસ યાદ રાખજો. એ જ્યારે 0 થાય ત્યારે લખવાનું આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. x ના વર્ગ વાળું પદ નથી એટલે દ્વિઘાત સમીકરણ નથી. સિમ્પલ. રેડી? ચોથો દાખલો છે એમાં x - 3 2x + 1, તો અહીં ડાબી બાજુ આપણે આપી દીધી છે x - 3 ને 2x + 1, તો એનો ગુણાકાર કરીએ તો 2x નો વર્ગ વત્તા x થાય અને ઓછા 3 2 6x થાય -3, તો 2x નો વર્ગ આ થાય -5x અને -3 અને જમણી બાજુ x કૌંસમાં x વત્તા 5 છે તો x નો વર્ગ વત્તા 5x થાય. આથી x -3 ને 2x + 1 બરાબર x + 5 ને આપણે આવી રીતે લખી શકીએ. બેની કિંમત જે એવી સરખાવીએ તો 2x નો વર્ગ -5x - 3 બરાબર x નો વર્ગ વત્તા 5x તરીકે લખી શકીએ.
હવે x નો વર્ગ વત્તા 5x ની ડાબી બાજુ લઈ લે તો 2x નો વર્ગ માઇનસ 5x માઇનસ 3 માઇનસ x નો વર્ગ માઇનસ 5x બરાબર 0. તેથી x નો વર્ગ માઇનસ 10x માઇનસ 3 બરાબર 0 છે. તો અહીંયા આ સમીકરણ છે એ x નો વર્ગ વત્તા bx વત્તા c સ્વરૂપનું છે. એટલે a બરાબર 1 b બરાબર માઇનસ 10 ને c બરાબર માઇનસ 3 થાય છે. આમ આપેલ સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે. બરાબર, x નો વર્ગ વાળું પદ છે એટલે. ત્યારબાદ એમાં પાંચમો દાખલો છે 2x માઇનસ 1 x માઇનસ 3 એ બેનો ગુણાકાર છે. તો ડાબી બાજુ જોઈએ તો એનો ગુણાકાર કરીએ પહેલા તો 2x નો વર્ગ થશે, પછી માઇનસ 3 2 6x થઈ જાય અને માઇનસ x થાય ને ઓછે ઓછે વત્તા 3 થશે. તો 2x નો વર્ગ 6 ને 1 7 માઇનસ 7x થઈ જશે અને વત્તા 3 છે. અને જમણી બાજુ આપ્યું છે x વત્તા 5 x માઇનસ 1 તેનો ગુણાકાર કરીએ તો x નો વર્ગ માઇનસ x થશે વત્તા 5x થશે અને માઇનસ 5 થશે. તો x નો વર્ગ 5 માંથી 1 જાય એટલે વત્તા 4x અને માઇનસ 5 તો છે જ. તો આ સમીકરણની બંને કિંમતને સરખાવીએ તો 2x નો વર્ગ માઇનસ 7x વત્તા 3 એના બરાબર x નો વર્ગ વત્તા 4x માઇનસ 5 તરીકે લખી શકીએ છીએ. તો 2x નો વર્ગ માઇનસ 7x વત્તા 3 છે અને ડાબી બાજુ લઈએ તો માઇનસ x નો વર્ગ માઇનસ 4x અને વત્તા 5 તરીકે બરાબર 0 લઈ શકીએ. અહીંયા જોઈએ તો x નો વર્ગ થશે 2 માંથી 1 જાય એટલે, અને 7 ને 4 બે માઇનસ છે એટલે 11 થઈ માઇનસ 11x અને 3 ને 5 8 તો વત્તા 8 બરાબર 0. તો આ સમીકરણ છે એ ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું છે. a બરાબર 1 છે, b બરાબર માઇનસ 11 છે, c બરાબર 8. બરાબર, તો આ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે. રેડી, એવી રીતે આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ એમાં પાંચમો દાખલો છે. એમાં આપણે ડાબી બાજુ x સ્ક્વેર વત્તા 3x વત્તા 1 આપી દીધું છે. જમણી બાજુ જે છે કૌંસ, કૌંસનું આપણે વિસ્તરણ કરવાનું છે. બરાબર છે. તો એમાં જમણી બાજુ x માઇનસ 2 આખાનો કૌંસનો વર્ગ કરીએ તો x નો વર્ગ માઇનસ 4x વત્તા 4 થઈ જશે. આથી આપેલ સમીકરણને આપણે લખવું હોય તો x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x નો વર્ગ માઇનસ 4x વત્તા 4 તરીકે લખી શકીએ. હવે ડાબી બાજુ લઈ લઈએ તો x નો વર્ગ વત્તા 3x વત્તા 1 આ થશે માઇનસ x નો વર્ગ, આ તો માઇનસ 4x પ્લસ 4x થઈ જશે અને આ માઇનસ 4 બરાબર 0 થઈ જશે. x વર્ગ વાળું કેન્સલ થઈ જાય છે તો 4 ને 3 7x થશે અને અહીંયા માઇનસ 3 બરાબર 0 થશે. તો આ સમીકરણ છે x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું નથી, કારણ કે a બરાબર 0 છે, b બરાબર 7 છે અને c બરાબર માઇનસ 3 છે. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. બરાબર છે, કારણ કે અહીંયા x નો વર્ગ વાળું પદ જ નથી. જો 7x માઇનસ 3 બરાબર 0 છે તો એમાં x નો વર્ગ વાળું ક્યાંય છે નહીં, એટલે લખવાનું કે આપેલ સમીકરણ છે દ્વિઘાત સમીકરણ નથી. બરાબર છે. ત્યારબાદ એમાં સાતમો દાખલો છે. એમાં જુઓ તો x વત્તા 2 નો આખા કૌંસનો ઘન છે, ડાબી બાજુમાં આપ્યું છે. એનું વિસ્તરણ કઈ રીતે થાય? a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b એ રીતે થશે નિત્યસમના. તો x નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 કૌંસમાં x કૌંસમાં 2 કૌંસમાં x પ્લસ 2. તો x નો ઘન વત્તા 8 વત્તા 6x થશે, 3 2 6x ને કૌંસમાં x વત્તા 2. તો x નો ઘન વત્તા 8 6x નો વર્ગ થશે કૌંસ ખોલતા વત્તા 6 2 12x થઈ જશે. તો x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 થઈ જશે. અને જમણી બાજુ આ આપ્યું છે 2x કૌંસમાં x નો વર્ગ માઇનસ 1, તો 2x નો ઘન થઈ જશે અને માઇનસ 2x થઈ જશે. આથી આ બંનેની જે કિંમત છે આપેલા સમીકરણ આપણે સરખાવીએ તો x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 બરાબર 2x નો ઘન માઇનસ 2x તરીકે લખી શકાય છે. એટલે x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 અને માઇનસ થઈ જશે ડાબી બાજુ આવે એટલે માઇનસ 2x નો ઘન અને આ પ્લસ થઈ જશે પ્લસ 2x બરાબર 0. માઇનસ 2 છે ને આ પ્લસ 1 છે તો માઇનસ x નો ઘન વધશે વત્તા 6x નો વર્ગ છે, 12 ને 2 14x થઈ જશે અને વત્તા 8 બરાબર 0 છે. તો અહીંયા આપણે જોઈએ કે આ સમીકરણ છે x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું નથી. શું કામ એને એ નથી? તો કે x નો ઘન વાળું છે. એટલે લખવાનું કે આમ આપેલ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ નથી. રેડી? એ જ રીતે આમાં આઠમો દાખલો આપ્યો છે x નો ઘન માઇનસ 4x નો વર્ગ માઇનસ x વત્તા 1 ડાબી બાજુ છે. જમણી બાજુ આપ્યું છે x માઇનસ 2 આખા કૌંસ ઉપર ઘન. તો આ a માઇનસ b વાળું જ થઈ ગયું. ઓલું a પ્લસ b હતું એ રીતે a માઇનસ b પ્રમાણે કરવું હોય તો શું થાય? a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. તો x નો ઘન માઇનસ 2 કૌંસ ઉપર ઘન, પછી શું થશે?
3ab 3x ને 2 ગુણાકારમાં અને કૌંસમાં x - 2 તો x નો ઘન -8 થઈ જશે ને -6x થશે ને કૌંસમાં x - 2 થશે. હવે જોઈએ એમાં તો જે સમીકરણ છે એ x નો ઘન -8 તો એમનેમ છે જ -6x નો વર્ગ થશે 6x નો વર્ગ અને ઓછે ઓછે વત્તા 12x થઈ જશે તો x નો ઘન -6x નો વર્ગ વત્તા 12x -8 થઈ જશે. આથી આપેલ સમીકરણને આપણે બે કિંમત સરખાવીએ તો ડાબી બાજુ તો આપ્યું જ છે x નો ઘન -4x નો વર્ગ -x વત્તા 1 એના બરાબર જમણી બાજુ આ મેળવી x નો ઘન -6x નો વર્ગ વત્તા 12x -8 તરીકે લખી શકીએ છીએ. અહીંયા તમે જુઓ તો આ ડાબી બાજુ લઈ આખું તો x નો ઘન -4x -4 વત્તા 1 છે એમાં -x ઘન થઈ જશે વત્તા 6x નો વર્ગ થઈ જશે -12x થશે ને વત્તા 8 થશે તો x નો ઘન પ્લસ માઇનસ વાળા કેન્સલ થઈ જાય. હવે 6x વર્ગ નો -4x વર્ગ કરીએ તો 2x વર્ગ વધે અને 12 ને 1 13 તો -13x થશે અને વત્તા 8 ને 1 9 એટલે વત્તા 9 થશે એના બરાબર 0. તો આ સમીકરણ છે x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું છે કારણ કે a બરાબર અહીંયા 2 આપ્યો છે b બરાબર -13 છે અને c બરાબર 9 છે. હવે x ના વર્ગ વાળું છે આ પદ તો એમાં લખવાનું કે આમ આપેલ સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે. બરાબર છે. તો આ અલગ અલગ દાખલાઓ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. આવા પરીક્ષામાં પણ દાખલાઓ પૂછાતા હોય છે ખાસ રીત છે જોઈ લેજો. ડાબી બાજુ જે કિંમત આપી હોય અને જમણી બાજુ જે કિંમત છે એ બેને સરખાવવાની છે. એ બે સરખાવ્યા પછી એનું સમીકરણનો ઉકેલ લઈ આવવાનો સમીકરણ સ્વરૂપ એના બરાબર 0 જે થતું હોય એ રીતના સમીકરણને લખી નાખવાનું અને એ જો ax નો વર્ગ વત્તા bx વત્તા c પ્રકારનું થતું હોય સમીકરણ તો એ સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાનું બાકી દ્વિઘાત સમીકરણ નથી એમ કહેવાનું. બરાબર એ રીત ખાસ યાદ રાખજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.